જગતનો તાત ચિંતિત છે અને કહી રહ્યો છે, હવે તો વરસી જા મારા વહાલા. ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા પશુપાલકો સહિત ખેડૂતોની હાલત કફોડી બની છે. આ સમય વાવણીનો સમય હોય છે અને આ સમયે વાવણી લાયક વરસાદ થઈ જતો હોય છે, પરંતુ બનાસકાંઠામાં વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતો અને પશુપાલકોની ચિંતા વધી છે. સૌથી મોટી અસર પશુપાલક પર થાય છે, કારણ કે ઘાસચારો મોંઘો થઈ જાય છે અને પાણીના તળ નીચા જાય છે. એટલે જો હજુ વરસાદ ખેંચાય તો ખેડૂતો અને પશુપાલકની હાલત કફોડી થાય છે. સામાન્ય રીતે 6 જૂન બાદ વાવણી લાયક વરસાદ થઈ જતો હોય છે અને ખેડૂતો પોતાના ખેતર ખેડીને તૈયાર કરી દેતા હોય છે. જો કે ખેડૂતોએ ખેતર તો ખેડી દીધા, પરંતુ વરસાદ ખેંચાયો છે. બનાસકાંઠામાં હજી સુધી વરસાદ નથી થયો, જેને કારણે ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે. ત્યારે સૌથી વધુ વરસાદ ખેંચાવાની અસર પશુપાલન પર થાય છે. એક તરફ પાણીના તળ નીચા જાય છે અને સિંચાઈના પાણીની સમસ્યા છે, તો બીજી તરફ પશુપાલન માટે ઘાસચારો પણ મોંઘો થયો છે. જે ઘાસચારો 7 થી 8 રૂપિયામાં વેચાતો હતો તેના 10 થી 12 રૂપિયા થઈ ગયા છે અને જે ઘાસના પૂળા 22 રૂપિયાના હતા તેના 30 રૂપિયા થઈ ગયા છે. એટલે ઘાસચારો મોંઘો થવાથી ખેડૂતોની હાલત પણ કફોડી બનતી જાય છે. બનાસકાંઠા જિલ્લો એ પશુપાલન પર નિર્ભર છે અને અત્યારે ઘાસચારાની ખૂબ જ તંગી છે. અત્યારના સમયમાં ઘાસચારો પણ ખૂબ મોંઘો થયો છે અને જેના કારણે પશુપાલકોને પોસાય તેમ નથી અને વરસાદ ખેંચાતા પાણીના તળ પણ ઊંડા ગયા છે. એટલે તેઓને પારિવારિક તકલીફ પણ પડી રહી છે. વરસાદ ખેંચાવાના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલક સમગ્ર ઉત્તર ગુજરાતના ખેડૂતો પણ હાલ તો ચિંતામાં જોવા મળી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.